હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું રોટી પિઝાની રેસિપી। અને આપણે રોટલી તો વધારે બપોરે બનાવતા જ હોય છે, તો તમે સાંજના ટાણે આ રીતે એકદમ સરસ ટેસ્ટી એવા પિઝા બનાવી શકો। સૌથી પહેલાં આપણે જે પેનમાં બનાવવાના છે એ પેન જ લેશું અને એમાં તેલ સ્પ્રેડ કરી લેવાનું છે। અને હવે આપણે એના ઉપર એક રોટલી મૂકીશું અને એના ઉપર આપણે સોસ છે સ્પ્રેડ કરવાના છીએ। તો સૌથી પહેલાં આપણે શેઝવાન ચટણી ઉમેરશું 1 ટીસ્પૂન જેટલી, અને આની જગ્યાએ તમે લસણની ચટણી નો પણ યુઝ કરી શકો। અને હવે એમાં ટોમેટો કેચઅપ એડ કરશું એ 1 ટીસ્પૂન જેટલો, અને મેં હોમમેડ ટોમેટો કેચઅપનો જ ઉપયોગ કરેલો છે અને મેં એની રેસિપી પણ મારી ચેનલ પર પહેલાં બતાવેલી છે, તો તમે એ પણ જોઈ લેજો। અને પછી એમાં મેયોનીઝ એડ કરશું 1/2 ટીસ્પૂન જેટલું। જો તમને મેયોનીઝ પસંદ ન હોય તો તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો, અને એને બધા સોસને સરસ રીતે સ્પ્રેડ કરી દેશું। અને પછી આપણે એમાં 1/2 ક્યુબ જેટલું ચીઝ ગ્રેટ કરી લેશું। અને મેં અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરેલો છે, તો તમને મોઝરેલા ચીઝ પસંદ હોય તો તમે એ ચીઝ પણ વાપરી શકો। હવે ચીઝ ગ્રેટ થઈ જાય પછી આપણે એના ઉપર બીજી રોટલી મૂકીશું, જેનાથી આપણને જે પિઝાનો બેઝ છે એકદમ સરસ એવો જાડો મળશે। અને પછી મેં તમને જે સોસ બતાવ્યા એ સોસ આપણે રિપીટ કરશું અને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું। અને એને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લેવાના છે। અને આ પિઝા એવા છે કે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને હોમ હેલ્ધી પણ છે। અને ઘઉંનો લોટ આપણે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો હોય, અને સાંજના ટાઈમે બાળકો નાસ્તાની ડિમાન્ડ કરતા જ હોય છે, તો તમે આ રીતે પિઝા બનાવીને એમને ખવડાવી શકો। અને પાછું આપણે પ્રોસેસ ચીઝ ગ્રેટ કરશું અને એના ઉપર મેં ડુંગળીની પતલી પતલી સ્લાઇસ કરી લીધી હતી એ સ્પ્રેડ કરી લેશું। અને પછી ટમેટાં છે ને આપણે વચ્ચેથી સીડનો ભાગ છે એ કાઢી લેવાનો અને આ રીતે એને ક્યુબ્સમાં કટ કરી લેવાના। કેપ્સિકમને મેં એવી રીતે કટ કરી લીધું હતું, અને તમે આમાં તમારા કોઈ પણ ઘરે વેજીસ અવેલેબલ હોય એનો ઉપયોગ કરી શકો। અને તમે આમાં કોર્ન પણ એડ કરી શકો। મારા ઘરે અવેલેબલ નહોતા એટલે મેં નહોતા એડ કર્યા, પણ તમારા ઘરે જે પણ વેજીસ હોય એનો તમે ઉપયોગ કરી શકો। અને આપણે આમાં કોબીજ, છીણેલું કોબીજ પણ આમાં એડ કરશું, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે। અને એકદમ હેલ્ધી પિઝા છે, તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને બાળકોને તો આવા પિઝા, અમુક બાળકો વેજીટેબલ નથી ખાતા હોતા, તો તમે આ રીતે એને પિઝાના ફોર્મમાં આપો તો એ ફટાફટ ખાઈ લે અને ખૂબ જ ઝડપથી પણ બની જાય છે। અને હવે આપણે એના ઉપર વધારે ચીઝ આપણે ગ્રેટ કરશું, ને આખા પિઝામાં મેં પ્રોસેસ ચીઝનો જ ઉપયોગ કરેલો છે। જો તમને મોઝરેલા ચીઝ પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો। અને પછી આપણે એના ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરશું। અને આમાં એક્સ્ટ્રા મીઠું એડ કરવાની જરૂર નથી, કેમ કે આપણે ચીઝ ઉમેરેલું છે અને એ થોડુંક સોલ્ટી જ હોય છે, અને એટલે ટેસ્ટ છે બેલેન્સ થઈ જાય છે। અને હવે આપણે પિઝાને તવા ઉપર આ રીતે કૂક કરવા રાખી દઈશું, અને સાવ લો ફ્લેમ ઉપર લગભગ 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે। અને બની શકે ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની, એટલે પિઝાનું જે નીચેનો બેઝ છે એકદમ સરસ ક્રિસ્પી અને કડક તૈયાર થાય, ને ઉપરથી ચીઝ પણ સરસ એવું મેલ્ટ થઈ જાય। અને તમે જોઈ શકો છો કે આપણા પિઝા છે એકદમ તૈયાર છે। અને હવે આપણે એને 4 પીસમાં કટ કરી લેશું। અને તમે જોઈ શકો છો કે પિઝા એકદમ ટેમ્પટિંગ દેખાઈ રહ્યા છે, ને તમે એકવાર ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે। અને તમે આ જે વેજીસનો ઉપયોગ કરીને અમુક લોકો પિઝા બેઝ પણ યુઝ કરતા હોય છે, તો તમે એની જગ્યાએ રોટલીનો બેઝ તમે આ રીતે બનાવીને તમે બાળકોને ખવડાવો તો એ લોકોને મજા પડી જાય, ને એમના સ્વાસ્થ્ય માટે પણ સારું અને મોટા પણ ખાઈ શકે એટલા ટેસ્ટી બને છે। અને હવે આપણે એને ફટાફટ સર્વ કરી લેશું।
અને એને ગરમા ગરમ સર્વ કરી લેશું. મેં ઘરે આ રેસીપી મારા ફેમિલી મેમ્બરને ખવડાવી હતી, તો એ લોકોને તો ખૂબ જ પસંદ આવી હતી. તો તમે પણ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને આ વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, વિડીયોને લાઇક કરજો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.